શહેરના જાંબુઆ બીએસયુપી આવાસના મકાનની છતના પોપડા તૂટીને વૃદ્ધા ઉપર પડતા વૃદ્ધાનું મોડી રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। વડોદરા શહેરમાં જાંબુઆ બીએસયુપી આવાસના મકાનમાં રહેતી જનાબેન હરિભાઈ કદમ ઉપર બુધવારે મકાનની છતના પોપડા તૂટી પડતા તેમને ઈજાઓ પહોંચી હતી। બનાવના પગલે આવાસ યોજનાના લોકો ભેગા થઈ ગયા હતા। ઈજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં મોડી રાત્રે 1 વાગે ઈજાગ્રસ્ત વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં તારીખ 30મી જૂનના રોજ હરણી આવાસ યોજનાના મકાનમાં રહેતી નયનાબેન નરેશભાઈ જાદવ બાલ્કનીમાં ઊભા હતા, ત્યારે બાલ્કની તૂટી પડતા તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। મારો કહેવાનો એક જ પ્રશ્ન છે, આ હુડાના મકાનના રિપેરિંગ નથી કરતા, કંઈ કરવા માંગતા નથી સરકાર, તો અમારો પ્રશ્ન એવો છે કે કઈ જગ્યાએ અમને સેટ કરી આપો, કઈ જગ્યાએ ઘર ખાલી હોય તો અમને રહેવાની વ્યવસ્થા કરી આપો, ને વ્યવસ્થા ના કરી આપવી હોય તો અમને કઈ જગ્યાએ મકાન બાંધી આપો। જે રીતે આજે બનાવ બન્યો હતો, એક બા છે જે છતના સ્લેબ તૂટ્યા એ દબાઈ ગયા હતા, તો ત્રીજા માળના લોકો એમને બચાવવા માટે ઉપર પહોંચ્યા હતા। આવી રીતે કોઈ બીજી જાનહાની થાય હજુ કે સરકાર રાહ જોઈ રહી છે? એ સરકારને એવું છે કે કારે આના મલથી આ માણસોનો જરા હુમલો થાય તો સરકારને એવું છે કે અમારે તો કંઈ લેવા દેવા નહીં। સરકારને એવું કહેવા માંગવા છે કે આ તૂટે તારે માણસો મરે તારે અમે સરકાર એમને ઘર આપીએ। કેટલા મકાનોમાં આ રીતની સમસ્યા છે? મકાનો આટલા મકાનો હશે 900 થી 1000 મકાન જેવું હશે, આટલા જ। જે રીતે હમણાં વચ્ચે થોડાક સમય પહેલાં વોદાશન કોર્પોરેશનના અપોઝિશન લીડર અમીબેન રાવત આવ્યા હતા, તમારી માંગ શું હતી એમની સમક્ષ? અમારે એની સામે એવી માંગ કરી કે કંઈ તો અમને આ મકાન રિપેરિંગ કરી આપો, કંઈ તો અમને બીજી જગ્યાએ સેટ કરો, જઈ લગી આ બને તઈ લગી। શું નામ છે બેન આપનું? મારું ઉર્મિલાબેન। રમેશભાઈ, શું થયું હતું? તમે કેમ દોડતા ઉપર આવ્યા? અવાજ આવ્યો ને એટલે મેં ઉપર આવ્યો। તમે જ્યારે ઉપર આવ્યા તમે શું જોયું? તમે આ બાહેને દબાઈ ગયા હતા। શેનાથી દબાઈ ગયા હતા? આ સ્લેબથી। પછી તમે શું કર્યું? તમે અમે ને મેં મારા વાઈફ થઈને પેલું ઢાબુનું આખું ઉઠાઈને એમ પલટાઈ દીધું અને પેલા છોકરા જોડે એને ખસેડવા આવ્યું। જે રીતે તમે જોયા હતા કે સ્લેબ પડ્યું, થોડાક દિવસ પહેલાં પણ વિપક્ષના નેતા અમીબેન રાવત પણ જગ્યા પર આવ્યા હતા અને મેયરશ્રી પણ બધા આવ્યા હતા, તમારી રજૂઆત હતી। એના પછી જે રીતે આજે સ્લેબ તૂટ્યું એના પર શું કહેવા માંગો છો તમે? સરકારને તમે શું માંગ રાખો છો તમે? બરાબર। હપ્તામાં થયું એ પેલા થયું એટલે ખબર પડી, ના મોડા પડ્યું તો શું થાત?